નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં। મિત્રો, આ અમારી એજ્યુકેશન ચેનલ છે જેના ઉપર રોજ મોડલ પેપર, કરંટ અફેર્સ તેમજ બીજા પ્રશ્નોને લગતા વિડીયો મૂકીએ છીએ। મિત્રો, આજે આપણે જોઈશું 2016નું જે વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડનું જે પેપર હતું એનું સોલ્યુશન। મિત્રો, આ પેપર તમને આવનારી એક્ઝામ માટે બહુ ઉપયોગી થશે, કારણ કે તમને એના ઉપરથી ખ્યાલ આવશે કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં। તો આવું જ હશે પેપર, માટે આ વિડીયો પૂરેપૂરો જોજો। અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સબસ્ક્રાઇબ કરવા માટે નીચે લાલ કલરનું બટન હશે, એના ઉપર ક્લિક કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી આવનાર નવી માહિતી સૌપ્રથમ આપને મળી રહે। તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂઆત કરીએ। તો મિત્રો, આ રહ્યું આપણું વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડનું પેપર, જે 9/10/2016ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષામાં હતું। તો ચલો મિત્રો, હવે શરૂઆત કરીએ। ફર્સ્ટ ક્વેશ્ચન, આપણા દેશની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે? તો જવાબ છે 33%માં। અર્જુન વૃક્ષની ઔષધીય ઉપયોગિતા શું છે? તો અર્જુન વૃક્ષની ઔષધીય ઉપયોગિતા હૃદય રોગની સારવાર માટે। કાથો કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે? તો ખેરમાંથી। સૂંઠ કયા છોડમાંથી બનાવવામાં આવે છે? તો આદુમાંથી। ત્રિફળા ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે? આમળા। કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? તો રતન જોત। નેક્સ્ટ ક્વેશ્ચન, મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવાય? ટેક્સીડર્મી। અળસિયાનું લિંગ જણાવો? ઉભયલિંગી। કયું પ્રાણી જગતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે? ઝરખ। કયું પ્રાણી જગતના ને જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે? ઝરખ। વાંસનો સમાવેશ શામાં થાય છે? ઘાસ। પૃથ્વીને કુલ કેટલા કટિબદ્ધોમાં વહેંચવામાં આવે છે? 3 કટિબદ્ધમાં। કયા સસ્તન પ્રાણીને 4 ઢીંચણ હોય છે? હાથીને। સિંહ જ્યારે એકથી વધારે સંખ્યામાં સમૂહમાં હોય તો તે સમૂહને શું કહેવાય? પ્રાઇડ। ટાઇગોન શું છે? ટાઇગોન એ વાઘ અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી છે। કયા ભારતીય પક્ષીને પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે? કાળો કોસી। વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? નાઇલ। પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે? ક્ષોભાવરણ। ઘન આવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે? 29%। કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશ। ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર સંસ્થાની રેડ લિસ્ટ યાદીમાં ગુજરાતના સિંહને કઈ કક્ષામાં મૂકવામાં આવેલ છે? એક, ભયના આરે અને વિનાશના આરે। આ બંને જવાબ સાચા છે, ભયના આરે અથવા વિનાશના આરે। વનોના સંરક્ષણ અને સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું? 2011। વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? 16 સપ્ટેમ્બર। વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા ટકા છે? 0.03%। કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલ છે? થેરિયાર। કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યમાં જોવા મળે છે? દચીગામ। કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીનો વન વિસ્તાર ધ્યાને રાખતા ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે? તો ડાંગ જિલ્લામાં। વર્ષ 2015માં કયા સાંસ્કૃતિક વનમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી થઈ હતી? તો 2015માં જાનકી વનમાં। 28મો ક્વેશ્ચન, ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ ધરાવતો કયો જિલ્લો છે? તો એ પણ ડાંગ। ભારતમાં ઉપગ્રહ ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ
દર 2 વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. 2 ભરતી કે 2 ઓઠ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? 12 કલાક અને 25 મિનિટ. પરવાળા કોરલ કયા અભયારણ્યમાં જોવા મળે છે? દરિયાઈ અભયારણ્યમાં. ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યમાં જોવા મળે છે? તો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે? ઉષ્ણકટિબંધ ખરાઉ જંગલો. ભારતના એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે? બેરન. નીચેના પૈકીની કઈ વનસ્પતિ અપુષ્પ વનસ્પતિ છે? તો હંસરાજ. મેહાંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? ઉષ્ણકટિબંધીય વરસાદી. લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો સર્પગંધા. ચીડના વૃક્ષના રસમાંથી નીચેના પૈકી શું બનાવવામાં આવે છે? તો ટર્પેન્ટાઇન. જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્થળે આવેલ છે? દહેરાદૂન. જૈન વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે? 6થું. નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે? એકશીંગી ભારતીય ગેંડા. પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે? તો ડાયક્લોફિનિકને કારણે ગીધ નામશેષ થઈ રહ્યા છે. નીચે પૈકીનું કયું પક્ષી ગુજરાતનું રાજ્ય પક્ષી છે? સુરખાબ. નિસ્પંદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા pH કેટલી હોય છે? 7. નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? અજંતા. ઝારખંડ રાજ્ય આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી? સરના. જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે? હાઇડ્રોપોનિક્સ. જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે? મત્સ્ય. સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? વિષુવવૃત્ત. રાત્રિ દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહેવાય છે? તો જમીનની લહેરો. ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નર કોણ છે? તો મિત્રો હાલના ગવર્નર ઉર્જિત પટેલ નથી, કારણ કે ઉર્જિત પટેલે રાજીનામું આપી દીધું છે અને એના બદલે નવા ગવર્નર આવી ગયા છે. ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો રમણલાલ વોરા પણ હાલના અધ્યક્ષ નથી. ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે? ઘ. નીચેના શબ્દોને જોડણી કોષના ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે? કાદવ કંચન કંકુ કમળ ક્રમ. તો કમળ કંકુ કંચન કાદવનો ક્રમ આ જોડણી કોષના ક્રમ પ્રમાણે સાચો છે. મુકેશની માં રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે, તો રીટાના પતિ મુકેશને શું થાય? પિતા. તાજેતરમાં જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે, જીએસટીનું પૂરું નામ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઘડિયાળમાં 6 વાગ્યા છે. જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય છે? નૈઋત્ય. સાચી જોડણી શોધો. સુષુમ્ના. કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે? અનુચ્છેદ 51 ક પ્રમાણે. રાષ્ટ્રીય શિક્ષણ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? 11 નવેમ્બરે. વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. પાણીમાં અંશતઃ ત્રાંસી ડૂબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ખાલી જગ્યા છે, તો પ્રકાશનું વક્રીભવન છે. મધપુડાની આડપેદાશ કઈ છે? મીણ. WHO નું વડું મથક ક્યાં આવેલું છે? જીનીવા. ગ્રીનિચ કયા દેશમાં આવેલું છે? ઇંગ્લેન્ડ.
ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? તો રાષ્ટ્રપતિ હોય છે. રિયો પેરા ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ છે? દેવેન્દ્ર ઝાઝરિયા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 67મા જન્મદિવસે 30 સેકન્ડમાં કેટલા દીવાનું પ્રાગટ્ય કરીને વિશ્વ વિક્રમ બનાવવામાં આવ્યો? તો 989 દીપ પ્રાગટ્ય કરીને. બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? કથક. એડિસ મચ્છરના કરડવાથી નીચે પૈકી કયો રોગ થાય છે? ડેન્ગ્યુ. ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર કયા નામે ઓળખાય છે? ઈસરો. ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? તો દાહોદ. ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે? અવાજ. સરોવર, તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે? હમીરસર અને અંજાર. સૌની યોજનાનું પૂરું નામ શું છે? સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. તો સૌની યોજનાનું પૂરું નામ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ કયા કવિની છે? પ્રેમાનંદ. શરીરનો સુડોળ બાંધો આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કાઠું. સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું. ક્રિયા વિશેષણ શોધો. તો ઝડપથી એ ક્રિયા વિશેષણ છે. સુષ્મા શબ્દની નીચેનામાંથી સાચી સંધિ કઈ છે? સુ વત્તા સમા. હાઇકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે? ચિત્રાત્મકતા. શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે. રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો. દ્વિગુ સમાસ. ઝીણી ઝીણી જબુકે કે વીજ ઝીણી ઝીણી જબુકે છે વીજ જો પંક્તિમાં અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ. તદબીર શબ્દનો અર્થ શું થાય? યુક્તિ. નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું. વાક્યમાં મુખ્ય કર્મ કયું છે? અંગ્રેજી. ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા કહેવતનો અર્થ શું થાય? જાતે ઉપભોગ ન કરતા બીજાને ખવડાવીને રાજી થવું. અક્ષય લેશન કરે છે. સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતા કયું વાક્ય બનશે? અક્ષય લેશન કરાવે છે. વર્ગમૂળમાં અને એની અંદર વર્ગમૂળમાં 64નું વર્ગમૂળ નહીં, ઘનમૂળ એની અંદર ઘનમૂળમાં 64નું શું થાય? તો 2 જવાબ આવે. નીચેનામાંથી કઈ જોડ કોટી કોણની જોડ છે? 64°, 26°. ₹6000નું 6% દરે 3 માસનું વ્યાજ મુદ્દલ શું થાય? તો 6090. અને 91મો ક્વેશ્ચન. -1/5 નો વર્ગ અને એનો પણ મોટા કૌંસની બહાર 4 ભાગ્યા -1/5 ની 6 કેટલો જવાબ આવે? તો 1/25. એક શાળાના વાર્ષિકોત્સવમાં ગામના કુલ 2000 ગામજનોમાંથી 800 હાજર હોય તો હાજરી કેટલા ટકા કહેવાય? 40%. -1/5ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતા મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય? 3. 4 અંકની કુલ સંખ્યાઓ કેટલી છે? 9000. 5 અંકની મોટામાં મોટી સંખ્યા તથા 6 અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય? 1. 495માં 4ની સ્થાન કિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય? 396. 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો કેટલા ટકા નફો થાય? 50%. 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય? 1. 12 ભાગ્યા મોટા કૌંસમાં 15 - 4 છગડીયા કૌંસમાં 12 - 6 + 3 કૌંસ છોડી સાદું રૂપ આપો તો જવાબ આવે 4. એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો થાય? તો પાઈ. તો મિત્રો આ હતું 2016નું પેપર ફોરેસ્ટ ગાર્ડનું, જે તમને આવનારી એક્ઝામ માટે બહુ ઉપયોગી રહેશે. તો તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, કેટલા ગણિતના પ્રશ્નો પૂછાય છે, કેટલા વન્યને લગતા પ્રશ્નો પૂછાય છે. તો આના ઉપરથી તમે આવનારી એક્ઝામ માટે તૈયારી કરી શકશો. તો મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારી હરેક માહિતી સૌપ્રથમ આપને મળી રહે. ચલો મિત્રો, હવે ફરીથી કાલે મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.